લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત દેશભરમાં રાંધણ ગેસની અછતને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ઘરેલુ મહિલાઓ અને પરિવારોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ મુદ્દે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અનોખું અને વ્યંગાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં વોર્ડ નંબર 7ના તુલસીવાડી વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ વિસ્તારમાંથી પસાર થતા નાળામાં પાઇપ નાખી ગેસ ઉત્પન્ન કરવાની કોશિશ કરી અને શાસક પક્ષ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે દેશમાં ગેસની અછત ઊભી થઈ છે અને સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે। કોંગ્રેસે સરકારને તાત્કાલિક ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। મોદી સાહેબે કીધું છે ગેસ બનશે એટલે ગેસ બનાવો। આપણે કઈક મદદ કરી શકીએ। આ કાર્યક્રમ એવો છે કે આપણા આદરણીય પીએમ શ્રી જે ઈશ્વરીય અવતાર છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા ટોપમોસ્ટ સાયન્ટિસ્ટની સમકક્ષના સાયન્ટિસ્ટ છે, એમણે આ ટેકનોલોજી આપેલી છે કે ભાઈ ગંદા પાણીના નાળામાં પાઇપ નાખો તો ગેસ ઉત્પન્ન થાય છે। એટલે અત્યારે જ્યારે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું યુદ્ધ ચાલે છે, એટલે એ યુદ્ધને કારણે એલપીજીની બહુ શોર્ટેજ છે। એટલે અમે આજે વોર્ડ નંબર 7 તુલસીવાડી ખાતે ગંદા પાણીનું નાળું છે એમાં આ કાર્યક્રમ માફડ રાખ્યો છે। ગેસ ઉત્પન્ન થયો નથી। 20 મિનિટથી અમે લોકોએ રાહ જોઈ છે। માત્ર ને માત્ર જુમલેબાજી છે। ગુજરાતના સીએમ હતા ત્યારે પણ જુમલેબાજી, 11 વર્ષથી દેશના પીએમ થયા ત્યારે પણ જુમલેબાજી। ને હું તો મારા વોર્ડના પૂર્વ કાઉન્સિલરો 4 એટલે બંદીશભાઈ, એટલે મંચાભાઈ, શ્વેતાબેન ઉત્તેકર અને ભૂમિકાબેનને પણ કહેવા માગું છું કે ભાઈ આવો, આ તો તમારા સાહેબની ટેકનોલોજી છે, એમાં અમને કોઈ પક્ષ સાથે વાંધો નથી। અમે તો સમાજ સેવામાં છે, તો તમારી સાથે ભેગા કે મળી આપણે ગેસ ઉત્પન્ન કરીએ અને લોકોને સુવિધા। તમે ગેસના બોટલનો ભાવ જે વધી રહ્યો છે એના માટેનું તુલસીવાડી ખાતે આંદોલન કર્યું છે। આજે જે વિશ્વામિત્રી નદી તુલસીવાડીના પાછળના ભાગમાં જે વહી રહી છે એના માટે આંદોલન કરી રહ્યા છે। આજે અમે એક પ્રયોગ કરી રહ્યા છીએ કે વિશ્વામિત્રી નદીમાં મોદી સાહેબે કીધું ગેસનું ઉત્પાદન થાય, ગંદી જગ્યાઓ નાળા વહેતા હોય ત્યાંથી, તો આજે અમે એક પ્રયોગ કરી રહ્યા તુલસીવાડીના પાછળના ભાગમાં જે વિશ્વામિત્રી નદીનું નાળું જઈ રહ્યું છે ત્યાં અમે ગેસ પાઇપલાઇન, ગેસનો ચૂલો અને સિલિન્ડર બધું સાથે લઈને આવ્યા છે અને ગેસ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે એનો કાર્યક્રમ કર્યો છે। હજુ સુધી અમારે 10-15 મિનિટ થઈ પણ હજુ સુધી ગેસ આવી નહીં રહ્યો। અમે થોડી રાહ જોઈએ છે કે કેવી રીતે, તો જે રીતે મોદી સાહેબ કહે છે કે મહિલાઓને અમે સુરક્ષા આપીશું, પહેલું તો જે રીતે ગેસની જરૂર સામાન્ય વ્યક્તિને બી પડે છે, તો અત્યારે બહુ હાલાકારી અને એમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। બિલકુલ ગૃહિણીઓ પોતાનું સવારે ઉઠીને ખાવા પાણી કે છોકરાઓને સ્કૂલે મોકલવાનું, દૂધ ચા નાસ્તો કરવાનો, એના માટે બી ગેસની લાઈનોમાં ઊભી છે। તો અત્યારે ગૃહિણીઓનો ખૂબ જ તકલીફ છે અને આખા દેશમાં ભાજપ સરકાર છે। તો હું તમારા માધ્યમથી તેના કોર્પોરેટર, ધારાસભ્યો અને સાંસદોને કહેવા માંગુ છું કે આવી રીતે તમે ગૃહિણીઓ તકલીફ કરશો તો દૂર નથી તમારી સરકાર પડવામાં। કારણ કે આવી રીતે તમે આવી રીતની તાનાશાહી કરશો, સામાન્ય પબ્લિકને હેરાન કરશો તો બહુ સારું નથી। કારણ કે તમે માનવતા પણ ભૂલી ગયા છો એવું લાગે છે, માનવતાની હદ પણ વટાવી દીધી।